क्या गोमती क्यों मालवाड़ा बेरा मारो भगवान कदाच जेनो भाव होय અને જેના લેખ હોય એનો હોય તો બીજાનું બોલું તો મારો ભગવાન પાછો આવે કોઈ કુવાસીને વખો ભાઈ કુવાસીના હાથ પગ કોમ ન કરતા હોય કુવાસી કરે હાથ પગ કોમ નહીં કરતા માલવાડાથી કોણ આવ્યો હોય અરે ગરીબ માતા શું પાવળિયા અરે ભગવાન સેટા હોય તો લ્યા હું કરું પાવળિયા પણ લ્યા ટોફી વાળા બાપુ ગયા ગોમના સોમન બાપ દેવ પાવળિયા ભાઈ એનો ભગવાન શેઠો હોય તો મોહ કરવો અરે પછી જો કદાચ મારા આયા ઘળ આવશે તો મને ભગવાન પાછો કદી લેખા લે પાવળ્યો પછી પાછા થોડી વાર કેડે આવે તો મારો ભગવાન પછી કીટા કરી મને સોપડા આલે પણ આજ કદાચ પેલો લેખીયાનો આવ્યો ને સૂકી દે હોય તો એની યાર નસીબ પણ જરૂર મારાથી થઈ તો મારો ભગવાન હેરતું કરશે અરે બાપુ કાલ કી વાત ના આવેલા બેઠા સોલ્યા કાલ કી વાત ના બેઠા અને રે હવે કદાચ યારી જ્યાં હોય પાવળિયા અન વખો હેલ્યા જેમ દાડો જાય એમ વધારે હોય પાવળિયા વખો હેલ્યા હેડ્યો જાય છે આ પાવળિયા ઊંચો થાતો નથી પાવળિયા પણ બાપુ ભળે આજ વધારે કોઈ કહેતી નથી પાવળિયો અરે આવો ભળજો પાવળિયો એક દાડો હેલ્યા બાપુ તમારા હારું મારો ભગવાન વેળા લેશે પાવળિયો અને જે દાડે મારો ભગવાન વેળા લેશે ને મને રજા આવશે લ્યા એ દાડે તારા ઘરમાં વખો રહેવા દઉં તો મારા ચહેર મેળડીના ભગવાન લાજે પાવળ્યો પણ લ્યા બાપુ મોડજે હાથે મારો ભગવાન મને વધાવો બનાવવા દેતો હોય પાવળ્યો તો આગળ વાત કરું ને કર રહેવા તો પાવળ્યો કે વધાવો બનતો હોય તો આગળ વાત કરું ને તો રહેવા દઉં બસ અમારે 11 મુદીએ વધાવો બનાવો તો પાવળ્યો પણ કદાચ એના ઘરના ડેરે મારી કલમ કાપી હોય પાવળિયો પણ 10 મુદીએ ભેરા મારો કદાચ વેણ થાતું હોય પાવળિયો તો હજી બોલું ને કર રહેવા દઉં ભાઈ મારા બોલ્યું કે હજી 10 મુદીએ વેણ થાતું હોય તો બોલું ને તો રહેવા દઉં હા બાપુ કતરા વરથી વખારમાં બેઠા હા પાકી વાત જેમ દાડો જાય એમ વખો વધારે પાકી વાત તો લે હવે મારો ભગવાન બતાવો
જે બેરા મારી કલમ કાપે યન કદાચ પકડીને ઊભી રહેતી હોઉં પાક્કી વાત કતરા મુજી વધાવો પાક્કી વાત એટલે જે મારી કલમ કાપી યન હું પકડીને બેઠી અને રે યન મનાવે ને કદાચ તારા ઘરનો મું માતા વખો મટાડતી હું પાવળ્યો અને બીજો હેલ્યા મારો ભગવાન કદાચ મને વધાવો હાલવા દેતો એ પાવળી વધાવો પાક કોણ ભાઈ કે હું જેને પકડીને પીટી એને મનાવતી હોઉં અને બીજો મારો વધાવો થતો હોય તો બાપુ સાંભળજે કે તો આજે મને હાથ જોડીને હેડ ઘરે અને તારા ભેળી ભેળી આવીને જો કદાચ તારા ઘરે જો કોક વખો પાડે એને જો બાથ ગાલે લઈને ઊભી રહીને તારા ઘરનો વખો ન મટાડાવું તો મારામાં રોમ નથી ભાઈ એવા આવેલા મારા જહર મેલડીના ભગવાન બોલે કે જાઓ બાપુ અંધારી પોસમ આવે એ પેલા એક વખત મારા ભુવન તારા કરી લીધી પણ રે બાપુ ભળવી જૂની જગ્યા છે જૂની જગ્યામાંથી વખાનું ભુજન ન કાઢું તો હું સુરે રોમાની માતાની અહીં પાવળી જૂની જગ્યા સંભાળજે બાબુ નવી જગ્યાની વાત કરતી નથી લ્યા બાકી આ જગ્યામાંથી જો કદાચ વખો ભુજન ન કાઢું તો મારો રોમ નથી ભાઈ પણ અહીંયા પોસમ પહેલા થોડી મહેનત કરીને મારા ભગવાનની વાત કરેલી જા બાપુ રજા મારો ભગવાન સારો બનાવશે ભેરાયા વેળાએ હું ગરીબ રોમાની માતા શું પાવળી એકને કહેતી નથી હું બધાને કહું છું પાવળી